સર તમારે દેખાડો છો ઈ પીડીએફ? હા. એ તમે લખી કાઢીશ. તો બસ છે બરોબર. હા. બેમાંથી જે છે આ બે તમને મેં ફેર નોટમાં લખવા મોકલી છે પ્લસ સ્વાધ્યાય બી લખી નાખજો સ્વાધ્યાયના પ્રશ્નો જે લાસ્ટમાં છેલ્લા અમુક પ્રવૃત્તિ વાળા પ્રશ્નો હોય ને સ્કીપ કરી દેવાના છે બાકીના બીજા પ્રશ્નો સ્વાધ્યાયના બી લખવાના છો ફેર નોટમાં યાદ રાખજો. થોડા સ્વાધ્યાયના વધારે નહીં હોય ઓકે. એટલે સ્વાધ્યાયના ક્વેશ્ચન બી જે છે લખી નાખવાના છે. અને દરેક જે છે ટોપિક હોય તમને સમજાતું ન હોય ટોપિકમાં તમારે અંડરલાઈન કરવાની અંડરલાઈન મેં તમને કરાવી જ છે ઓલરેડી બરોબર. એટલે ટોપિક જે છે તમારે સમજી લેવાનો. નો બી છતાં તમને ન સમજાય તો બધા પાસે નયમ સર નો નંબર છે જ તે એટલે નયમ સરનો જે છે તમે કોન્ટેક કરજો બરોબર. ઓકે. હા સર. એટલે હવે થોડુંક રિવિઝન કરી લઈએ બરોબર. આના રિલેટિવ તમને ક્વેશ્ચન પૂછીશ અથવા આ તો આપણે રિવિઝન થઈ ગયું છે પણ આના એક વાક્યના જે છે ને એના રિલેટિવ હું તમને ક્વેશ્ચન પૂછીશ થોડા ઘણા ઓકે. જો પેલો ક્વેશ્ચન શું છે? વિદ્યુત ટેસ્ટરના પ્રકાર જણાવો એટલે આપણે અત્યાર સુધી 3 વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કર્યો. કેટલા વિદ્યુત ટેસ્ટર? 3 વિદ્યુત ટેસ્ટર કયા કયા? તો શરૂઆતમાં આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટર એલઈડી ની જગ્યા આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટર કે પેલા બલ્બ નતા ટોર્ચ નાનો બલ્બ આવે ને ઈ. તો એલઈડી ની જગ્યાએ આપણે શું લેતા ટોર્ચ બલ્બ ટેસ્ટર લેતા બરોબર. તો ટોર્ચ બલ્બ ટેસ્ટરમાં શું હોય કે અમુક જે પદાર્થ છે દ્રાવણમાંથી બહુ ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય બરોબર. તો આપણને એની માહિતી મળે નહી કે ભાઈ આપણે દ્રાવણ હોય શું આ એમાંથી વિદ્યુત પસાર થતો હોય તો બી આપણને જે છે શું લાગે કે દ્રાવણ છે કેવું છે અવાહક છે બરોબર. તો એ માટે આપડે પછી શું કર્યું કે ભાઈ એલઈડી બલ્બ લીધો શું લીધો? એલઈડી જે છે બલ્બ લીધો કે એલઈડી છે કે બહુ ઓછો વિદ્યુત પ્રવાહ તો શું થાય બલ્બ પ્રકાશિત થાય આપણી પાસે બે ટોર્ચ બલ્બ ટેસ્ટર ને એલઈડી બલ્બ ટેસ્ટર બે થયા અને ત્રીજું થર્ડ જે છે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટ એટલે હુક્કા યંત્ર યાદ કરો. યાદ છે કે ભૂલી ગયા પાછું? હા સર. હા પેલું હોકાયંત્ર આપણે ગોઠવ્યું હતું ટેસ્ટરમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો હોકાયંત્રની અંદર જે સોય છે એનું પુનરાવર્તન થતું હતું. તો આજે હોકાયંત્રનું જે છે પુનરાવર્તન થાય છે એ બી શું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર છે બરોબર. હવે નેક્સ્ટ છે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થઈ શકતી 3 અસરો જણાવો. કઈ 3 અસર છે? હમ. 3 અસર કઈ છે? ઉષ્મીય અસર, ચુંબકીય અસર અને રાસાયણિક અસર. હા ઉષ્મીય અસર ને ચુંબકીય અસર તો આપણે ક્યારે ભણ્યા હતા? 7th બરોબર. ઉષ્મીય અસર ને ચુંબકીય અસર તો આપણે 7th પૂરી કરી. હવે જે છે આપણે કઈ છે રાસાયણિક અસર જે છે આપણે 8માં સમજ્યા છે બરોબર. એટલે વિદ્યુત પ્રવાહની કેટલી 3 અસરો છે ઉષ્મીય અસર, ચુંબકીય અસર અને રાસાયણિક અસર. આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી કરવા તમે કેવી રીતે જે કરશો ચકાસણી કઈ રીતે કરશો? કે તમારી પાસે જે છે કોઈ વિદ્યુત પ્રવાહ દ્રાવણ છે કે પ્રવાહી છે કે દ્રાવણ છે એ વિદ્યુત જે છે પસાર કરી શકે છે કે નહીં તમે ચકાસણી કઈ રીતે કરશો? કઈ રીતે તમે એની ચકાસણી કરશો તો આપણે શું કરીશું એના માટે આપણે જે છે હોકાયંત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટનો જે ઉપયોગ કરશો તો બહુ ઓછી માત્રામાં બી બહુ થોડીક માત્રામાં બી વિદ્યુત પ્રવાહ જો પસાર થતો હશે તો શું થશે કે હોકાયંત્રની સોયનું જે શું થાય છે પુનરાવર્તન થાય છે બરોબર. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતા કારખાનાઓમાં ઉપયોગમાં લેવાઈ ગયેલા વિદ્યુત દ્રાવણનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો જોઈએ? જો આ એક બહુ મોટી સમસ્યા છે
ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે ને એ દ્રાવણો જે છે ને એ દ્રાવણો ઉપયોગમાં લેવાય ગયો પછી એ દ્રાવણોનો ઉપયોગ કરવો ને કઈ જગ્યાએ એને જે છે એ નાખવા એનો નિકાલ ક્યાં કરવો આ એક બહુ મોટી સમસ્યા છે. કારણ કે પેલો કોપર સલ્ફેટ નહીં કોપર સલ્ફેટ છે તો આ ક્રોમિયમ નું દ્રાવણ છે, કોપર સલ્ફેટ છે કે કેમિકલો હોય છે, એસિડ બેઝ વાળા દ્રાવણો હોય છે જે એનો નિકાલ કરવો ને બહુ મોટી સમસ્યા છે. કારણ કે એનો નિકાલ જો મોટા ભાગે એ દ્રાવણો એટલે પ્રવાહી નદીઓ અને તળાવમાં કરતા હોય. શું કરતા હોય? એનો નિકાલ ક્યાં કરતા હોય? નદીઓ અને તળાવમાં કરતા હોય. આ દ્રાવણ જે છે એ કેવા હોય? ખૂબ જ ગરમ હોય. શું હોય? એ દ્રાવણો જે છે ઉષ્મા વધારે ગરમ હોય. એ ડાયરેક્ટ નદીઓમાં એનો નિકાલ કરે છે. તો એના કારણે શું થાય કે નદીઓમાં નિકાલ કરે દ્રાવણમાંથી બધું પાણી ક્યાં જાય? ગરમ પાણી, ધાતુ વાળું પાણી બધું ક્યાં જાય? નદીઓમાં જાય કે તળાવમાં જાય. તો એના લીધે નદીઓનું કે તળાવનું પાણી પણ શું થાય છે? એની બી જે છે તાપમાન વધે છે. શું થાય? એનું તાપમાન જે છે વધે છે. એવા તાપમાન વધે એના લીધે ત્યાંના સ્થાનિક જે જીવો હોય જળચર માછલીઓ હોય એ રહી શકે નહીં, મરી જાય. શું થાય? એ ત્યાં રહી શકે નહીં. પ્લસ ઓક્સિજનની માત્રા બી ઘટી જાય છે. શું થાય છે? ઓક્સિજનની માત્રા બી શું થાય છે? ઘટી જાય છે. એટલે બહુ મોટી સમસ્યા છે. આ શું છે? એક બહુ પછી આપણે જે આપણે પારો તમને મર્ક્યુરી બતાવી હતી. પારો કે મર્ક્યુરી કે ધાતુ પદાર્થ છે. બતાવી હતી કે નહીં? Hg હા જેની સંજ્ઞા છે મર્ક્યુરી. એ મર્ક્યુરી નો ઉપયોગ ક્યાં થાય છે ખબર? કાગળ બનાવો ને આજે કાગળ બનાવવા માટે શું થાય? મર્ક્યુરી નો ઉપયોગ થાય છે. કયા કાગળ બને? કાગળ બનાવવા માટે થોડાક અંશે જે છે મર્ક્યુરી નો ઉપયોગ થાય છે. એનો આઈડિયા છે કે નહીં? નહીં. નહીં તો હું તમને કહી દઉં. કાગળ બનાવવા માટે જે છે આપણે મર્ક્યુરીનો ઉપયોગ થાય છે. પ્લસ તમે જ્યાં CFL બલ્બ જોશો ને તો CFL બલ્બ હા. અત્યારે આપણે જે છે એ મોટા ભાગે LED બલ્બ હોય છે. પણ એની જગ્યાએ પેલી વ્હાઈટ ટ્યુબલાઇટ આપણે જે છે ને કાચની વ્હાઈટ ટ્યુબલાઇટ CFL બલ્બ કહીએ છીએ. શું કહીએ આપણે? CFL જે છે બલ્બ જે છે એનું CFL બલ્બ જે છે એમાં બી થોડાક પ્રમાણમાં મર્ક્યુરી હોય. શું હોય? એ બલ્બની અંદર જે છે થોડાક પ્રમાણમાં મર્ક્યુરી હોય છે. અને એ બલ્બ જો ફૂટી ગયો એ બલ્બ જો ફૂટી ગયો હોય એ બલ્બ સાથે મસ્તી ન કરવી કે તમારા આગળથી એ બલ્બ ફૂટે કે તમે એને ફોડો બલ્બ. એમાં થોડાક પ્રમાણમાં જે છે મર્ક્યુરી રહેલી છે અને મર્ક્યુરી જે છે બહુ ઝેરી પદાર્થ છે. તો પેલા જ વાત કરીએ આપણે મર્ક્યુરી શું છે? ખૂબ જ ઝેરી પદાર્થ છે. એટલે એ જો કાગળ બનાવવા માટે મર્ક્યુરીનો ઉપયોગ થતો હોય. LED બલ્બમાં હોય. શું બેટા? હાલો. LED બલ્બમાં હોય મર્ક્યુરી? નહીં LED માં નથી હોતો. પણ જ્યાં CFL બલ્બમાં જે છે મર્ક્યુરીનો ઉપયોગ થાય છે. બરોબર? આપણે પેલા સાદા લેમ્પ આવ્યા હતા યલો કલર. બરોબર? યલો કલરના જે લેમ્પ હતા 10 વાળો. પછી આવ્યા CFL બલ્બ. અને પછી આવ્યા હાલમાં બધે જે LED નો જે ઉપયોગ થાય છે. આ જે મર્ક્યુરી હોય તો એનો જે ઉપયોગ જે છે કે એનો ઉપયોગ થયા બાદ એનો જે છે એ વધ્યું હોય દ્રાવણ આ છે તે છે. એનો નિકાલ કરવો છે ને બહુ મોટી સમસ્યા છે. બરોબર? જો શું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતા કારખાનાઓમાં ઉપયોગમાં લેવા ગયેલા વિદ્યુત દ્રાવણોનો નિકાલ સ્થાનિક સત્તાધિકારીની કચરાઓના નિકાલ માટે માર્ગદર્શિકા પ્રમાણે કરવો જોઈએ. એટલે કે કોઈ બી અત્યારે હાલમાં કોઈ બી કંપની હોય, કોઈ બી ઉદ્યોગ વાળા હોય, કોઈ બી જગ્યાએ ફેક્ટરી હોય, જે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે કે આવા જે છે એ દ્રાવણોનો ઉપયોગ કરે છે. ઈ દ્રાવણોનો ઉપયોગ કરે તો ઈ ગમે ત્યાં નિકાલ નથી કરી શકતો હાલમાં. અત્યારે સમયમાં અંકલેશ્વર જાઓ તમે, બરોડા છે, રાજકોટ છે, અમદાવાદ છે. મોટી મોટી ફેક્ટરીઓ છે. પછી GIDC માં જાવ તમે મોટી મોટી ફેક્ટરીઓ છે. પછી અહીંયા આપણે ભાવનગર GIDC છે. કેટલી ઘણી બધી જે છે ફેક્ટરીઓ હોય છે અને ઘણી બધી જગ્યાએ દ્રાવણોનો ઉપયોગ થતો હોય છે. પણ એ જે દ્રાવણો જે છે એ ગમે ત્યાં એને એવું થાય કે અહીંયા દ્રાવણ આપણે નાખી દઈએ, ઠલવી નાખીએ અને મન પડે ને દ્રાવણ ઠલવી નાખીએ.
એ જે છે એ બધું જે છે એ જે ખરાબ જે છે દ્રાવણો હોય છે એને યોગ્ય આપણે WWTP યાદ કરો, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એવો જ એ કંપની પ્લાન્ટ અંદર કંપનીની અંદર પ્લાન્ટ સ્થપાય છે અને આ જે બધા દ્રાવણો જે છે હાનિકારક જે કચરો જે છે પ્રવાહીને ઘન કચરો હોય છે એનું શું થાય છે ને શુદ્ધિકરણ થાય છે. એ શુદ્ધિકરણ થાય છે એ લેબમાં ટેસ્ટિંગ થાય છે કે નહીં એટલે હદે જે છે આ શુદ્ધ થઈ ગયું છે. પછી એને દરિયામાં ઠલવવામાં આવશે, સમુદ્રમાં ઠલવવામાં આવશે. નદીઓમાં નાળામાં બહુ ઓછું, મોટા ભાગે સમુદ્ર ઠલવામાં આવશે. આ પ્રક્રિયાથી આ પ્રોસેસથી એ લોકો ચાલતા હોય છે. જો આ પ્રોસેસને અમલમાં ના લે એ લોકો ડાયરેક્ટ જ જશે કચરાને પ્રવાહી કચરાને ગમે ત્યાં ફેંકતા હોય તો કાયદેસર જશે કાર્યવાહી થઈ શકે એના પર. પોલ્યુશન જે બોર્ડ છે પોલ્યુશન કંટ્રોલ જે બોર્ડ છે એને કાયદેસર છે એ કાર્યવાહી થઈ શકે, એની સામે પગલા લઈ શકે અને એ જે કંપની છે કે ફેક્ટરી છે ઉદ્યોગ હોય એ સીલ ભી થઈ શકે, એ બંધ ભી થઈ શકે એના કારણે. કારણ કે અત્યારે મોટી સમસ્યા એ છે કે આપણે જે પર્યાવરણનો દુરુપયોગ કરી રહ્યા છીએ તો કે કેવી રીતે જે છે ઉપયોગ ઓછામાં ઓછો કરવો અને ઘટાડવો. ઓકે, તમે જો તમને હાલમાં જ કહી દઉં અત્યારે જો મોટા ભાગે જો અમુક આખા દેશોમાં અમુક અમુક જગ્યાએ જે છે તેલના કુવા આપણે કહીએ ને ખાલી થઈ રહ્યા છે. તેલના કુવા, પેટ્રોલના કુવા શું થાય છે ખાલી થવાની કગાર હશે. અમુક જગ્યાએ ખાલી બી થઈ ગયા છે. વચ્ચે બી ન્યૂઝમાં આવ્યું એક દેશ છે નામ આઈ થિંક મને યાદ નથી બરાબર. એ દેશમાં જે છે તેલના કુવા હતા જેટલા હતા એ બધા ખાલી થઈ ગયા. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ આપણે જઈએ. શા માટે અમુક મર્યાદા સુધી તાજા ફળો અને શાકભાજીનું વિદ્યુતનું વહન કરે છે? અમુક મર્યાદા સુધી, કારણ કે તાજા ફળો અને શાકભાજીમાં હાજર એવા વિવિધ ક્ષારોના કારણે તે અમુક મર્યાદા સુધી વિદ્યુતનું વહન કરે છે. તો બટાટો ને બટાકામાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. શું હોય આઈડિયા છે કે નહીં કોઈને ખબર છે? બોઈસ ખબર છે કે નહીં. નથી? નહીં. બટાકામાં શું હોય ક્ષારનું પ્રમાણ જે છે વધારે હોય. પછી તમને એ બી કીધું કે તમારે જે છે વિવિધ જે છે એ ફળોનો આપણે વાત કરી ને લેક્ચર ચલાવતા હતા ત્યારે જ આપણે કીધું આ ચેપ્ટર પ્રેક્ટિકલી વર્ક ઉપર આખું ચેપ્ટર છે અને આના પર તમે પ્રેક્ટિકલી વર્ક કરજો. બટાકાનું આવ્યું હતું બરોબર. ક્ષારનું પ્રમાણ વધારે એટલે અમુક મર્યાદિત સમય સુધી એ જે છે એ વિદ્યુતનું વહન કરી શકે જ્યાં સુધીમાં ક્ષાર રહેલા હોય ત્યાં સુધી. બરોબર. ચલો નેક્સ્ટ કોઈ રીડ કરો તો. દરિયાનું પાણી અને નળનું પાણી બંનેમાંથી કોણ વધુ વિદ્યુત વાહક છે અને શા માટે? ઓકે, દરિયાનું દરિયાનું પાણી, હા ચલો કન્ટિન્યુ કરો બેટા. દરિયાનું પાણી નળના પાણી કરતા વધુ વાહક, વિદ્યુતનું વધુ વાહક હોય છે કારણ કે તેમાં ક્ષાર વધુ માત્રામાં હોય છે. તો તમે નળનું પાણી તો આપણે ચાખ્યું ના હોય કે ચાખ્યું હોય ચાલો એ તો બહુ ખારું ના હોય પણ તમે દરિયાનું પાણી જોવા જાવ ચાખ્યું છે? દરિયામાં નાહવા ગયા હોય દરિયાનું પાણી ચાખ્યું હોય દરિયાનું પાણી ચાખો એટલે કેવું હોય? બહુ જ ખારું હોય. કેવું હોય? એ પાણી જે છે કેવું હોય છે બહુ જ જે દરિયાનું પાણી જે છે કેવું હોય ખારું હોય છે. એનો મતલબ ખારું શા માટે હોય છે? કારણ કે એમાં જે છે ક્ષાર વધારે, ક્ષારનું પ્રમાણ કેવું છે એમાં વધારે હોય છે. તમે જો દરિયાના પાણીમાંથી જ બને NaCl, સોડિયમ ક્લોરાઇડ, એ ક્ષાર જ છે. શું છે? સોડિયમ ક્લોરાઇડ ક્ષાર છે, મીઠું છે. શેમાંથી બને છે? દરિયાના પાણીમાંથી જ. તમે જો દરિયાનું પાણી અમુક જગ્યાએ જે છે દરિયા જે છે પાણી જે છે એ ફરી વળતો હોય પછી સુકાઈ જાય પછી ત્યાં શું થાય છે સફેદ સફેદ જે છે એ પોપડી ઉપર જામી જાય. પોપડી છે ને એ ક્ષારની છે. એ કયો પદાર્થ છે? ક્ષાર છે. બરોબર. આપણે કચ્છનું ધોરું સફેદ રણ કહીએ ને વ્હાઈટ રણ, તો એ બી શું છે? એ ક્ષાર જ છે. એ બધા ઉપરના ભાગે જે ક્ષાર જે છે જમા થયેલું જોવા મળે છે. એટલે નળના પાણી કરતા દરિયાનું પાણી જે છે કેવું છે? વિદ્યુતનું વધારે જશે વહન કરતું હોય છે. બરોબર.
આપણે થોડુંક વધારે જ આગળ લઈએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વડે બટાકાના ટુકડામાં વિદ્યુત પ્રવાહ થોડા ચલો આને જવા દો. આ નવું રીડ કરો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? ઇલેક્ટ્રોપ્લેટિન એટલે શું? વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિન કહે છે. સર 10મું એટલે કે વાંચું? નહીં, વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુ નો આવરણ કે કોઈ પદાર્થ પર કોઈ બીજી ધાતુનું આવરણ, કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે રાસાયણિક ક્રિયા થાય છે, જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહે છે. કે વિદ્યુત વહન કરી શકે તેવા કોઈ પ્રવાહી જે છે, પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને શું કહેવાય? વિદ્યુતની રાસાયણિક અસર કહે છે. વિદ્યુતની રાસાયણિક અસરો કઈ કઈ છે? કે ભાઈ શું છે? પેલો તો રંગમાં ફેરફાર થયો. શું છે? રંગમાં જે છે ફેરફાર થવો, નવો પદાર્થ બનવો, વાયુઓ જે છે ઉત્પન્ન થવા, આ બધું શું છે? એની રાસાયણિક અસરો છે. બરોબર. સુવાહક એટલે શું? બે ઉદાહરણ ખાસ યાદ રાખજો. સુવાહક અને અવાહક. ચલો રીડ કરો ફટાફટ. સુવાહક એટલે શું અને તેના બે ઉદાહરણ આપો. જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે. દાખલા તરીકે કોપર અને એલ્યુમિનિયમ. જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને શું કહેવાય? સુવાહક પદાર્થ. અથવા જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે એને પણ શું કહેવાય? સુવાહક. બંને રીતે તમે લખી શકો છો. કોપર છે, એલ્યુમિનિયમ છે, ચાંદી છે, સોનું છે, લોખંડ જે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. બરોબર. ચલો નેક્સ્ટ. અવાહક એટલે શું? અવાહક એટલે શું અને તેના બે ઉદાહરણ આપો. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને અવાહક કહે છે. દાખલા તરીકે લાકડું, રબર વગેરે. જે પદાર્થ પોતાનામાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતો નથી. આ બીજી ડેફિનેશન. ઓકે. પોતાનામાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતો નથી તેને અવાહક કહેવાય છે. લાકડું જે છે, રબર છે, શું છે? અવાહક પદાર્થો છે. બરોબર. પછી બીજા અવાહક પ્રવાહીઓ કયા કયા છે? ચલો એ મને આન્સર આપો. ક્યાં ક્યાં પ્રવાહીઓ વિદ્યુતના અવાહક છે, પોતાનામાંથી સરળતાથી વિદ્યુતનું વહન થવા દેતા નથી? કયા કયા પ્રવાહીઓ છે? યાદ કરો, મેં તમને ખાસ કીધું હતું કે 4-5 જે પ્રવાહીઓ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. કે એ વિદ્યુતનું જે છે પોતાનામાંથી વહન થવા દેતા નથી. વિદ્યુતના અવાહક છે પ્રવાહી. કયા કયા પ્રવાહીઓ કીધું તું? આઈડિયા છે કોઈને? નથી યાદ? પાણી એ શું છે? વિદ્યુતનું સુવાહક કે અવાહક? સુવાહક. લાકડું. સુવાહક. લાકડું. વેઇટ એક મિનિટ બેટા. પેલા તમે ડાયરેક્ટ કીધું સુવાહક, પણ મેં શું કીધું તમને? પેલા તમે ક્વેશ્ચન સમજો. હંમેશા પેલા ભલે થોડી વાર લાગે. આપણે જે છે આ તો ક્વેશ્ચન પૂછાય કે આપણે ફટાફટ લખીએ. ખાલી લાસ્ટમાં છે ના અને ન આવી ગયો હોય કે હોઈ શકે છે એવું હોય કે તો આપણો ક્વેશ્ચન જે છે પૂરો થઈ જાય. આપણે લખી નાખ્યું તો આપણે ચેક ચાક થાય. સીધું હોય તો આપણે બીજી વાર જશે પ્રોબ્લેમ પડે. બીજું હોય તમે કરી ન શકો. એકવાર ઠીક થઈ ગયું. પ્રશ્ન સમજો. મેં તમને શું કીધું છે? પાણી એ વિદ્યુતનું શું છે? સુવાહક કે અવાહક? મેં તમને પાણી એ કીધું છે. નિસ્યંદિત પાણી કે નળનું પાણી નથી કીધું. બરોબર. મેં તમને ખાલી પાણીનું કીધું તો તમને ક્વેશ્ચન થવો જોઈએ કે સર નિસ્યંદિત પાણી કે નળનું પાણી કે તળાવનું પાણી કે કુવાનું પાણી? પાણી સર બે શું? પાણી નિસ્યંદિત હોય કે ઓલું હોય બે હા, પાણી પાણી સુવાહક છે કે અવાહક છે? જો નળનું પાણી, દરિયાનું પાણી હોય તો એ સુવાહક છે વિદ્યુત. અને પછી નિસ્યંદિત પાણી હોય તો વિદ્યુતનો અવાહક છે. બરોબર. એટલે ક્વેશ્ચન સમજો.
આપણા ઘરમાં જે વનસ્પતિ તેલ હોય, કપાસિયાનું તેલ કે પછી સિંગનું તેલ, સરસવનું તેલ જે છે એ વિદ્યુતમાં કેવું છે? અવાહક. અવાહક. ઓકે. મધ? મધ વિદ્યુતનો વાહક છે કે અવાહક? અવાહક. ઓકે. પેટ્રોલ? વાહક. વિદ્યુતનો વાહક છે. અવાહક. ઓકે. તમને વાહક ને અવાહક જણાવી દઉં. પેલા તો નિસ્યંદિત પાણી વિદ્યુતનો અવાહક છે, બરોબર. પેટ્રોલ જે છે વિદ્યુતનો અવાહક. વનસ્પતિ તેલ, મધ છે, આલ્કોહોલ છે, આ બધા વિદ્યુતમાં કેવા છે? અવાહક પદાર્થો છે. કયા કયા? પેટ્રોલ છે, ડીઝલ છે, વનસ્પતિ તેલ છે, નિસ્યંદિત પાણી છે, આલ્કોહોલ છે. એ બધા વિદ્યુતના કેવા છે? અવાહક પદાર્થો છે. આ ખાસ છે. હા, પછી જો ખાંડનું દ્રાવણ, બરોબર. ખાંડનું દ્રાવણ પણ વિદ્યુત કેવું છે? અવાહક છે. ઓકે. સર, મધ વિદ્યુતનો અવાહક કે સુવાહક? મધમાં પાણી સિવાય વિદ્યુતનું વહન કરી શકે તો બે પ્રવાહી પદાર્થોનું નામ. લીંબુનું શરબત છે, વિનેગરનું દ્રાવણ છે, આ બધા વાહક છે. ઓકે. વિદ્યુત બલ્બનો કયો ભાગ જે છે એ પ્રકાશિત થતો હોય છે? આ તો 7th માં આવી ગયેલો ક્વેશ્ચન છે. હા સર. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે તથા તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે અને પ્રકાશ આપે છે. આ વિદ્યુત પ્રવાહની કઈ અસરના કારણે થાય છે? ઉષ્મીય. વેરી ગુડ. વિદ્યુત પ્રવાહની જે છે ઉષ્મીય અસરના કારણે થાય છે. ઓકે. હવે જો અવાહક છે તો શું છે? આમાં રબર છે એ શું છે? અવાહક છે. સુવાહક છે. સુવાહક પદાર્થ હતો વિદ્યુતની હાજરી જાળવી, કાટ લાગતો અટકાવવો. તાંબુ શું છે? સુવાહક છે. સુવાહક. વિદ્યુતનો માર્ગ શું છે? વિદ્યુતનો બંધ માર્ગ. શું કીધું છે? વિદ્યુત પરિપથ. વિદ્યુતનો બંધ માર્ગ કે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા. એલઈડી ટેસ્ટરમાં વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા આવશે અને આ આમાં પેલામાં વિદ્યુત આવશે. પરિપથ આવશે, બરોબર. પછી મીઠાનું દ્રાવણ કેવું હોય? વિદ્યુતનું વાહક. વિદ્યુતનું વાહક. ઇલેક્ટ્રોપ્લેટિંગ કે ભાઈ કાટ લાગતો અટકાવાય. કાટ લાગતો અટકી શકે, બરોબર. પછી તાંબુ અને એલ્યુમિનિયમ જો આના છે, બરોબર. તાંબુ અને એલ્યુમિનિયમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, કાર્બનનો સળિયો, વિદ્યુત પૃથ્થકરણ, લીંબુનો રસ, એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણો. તો જો હવે જોઈએ. માં પેલું ઇલેક્ટ્રોડ છે, તાંબુ અને એલ્યુમિનિયમ, તો એ બંને સુવાહક છે. તાંબુ અને એલ્યુમિનિયમ કેવા પદાર્થ છે? વિદ્યુતના સુવાહક. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા. શું આવશે એમાં? ડી આવશે, વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા. પછી કાર્બનનો સળિયો. શું કીધું છે? કાર્બનનો સળિયો. ઇલેક્ટ્રોડ, વિદ્યુત દ્રાવણો, ઇલેક્ટ્રોપ્લેટિન. આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોડ છે કાર્બનના સળિયા. પછી વિદ્યુત પૃથ્થકરણ શું છે? વિદ્યુત પૃથ્થકરણમાં શું આવશે? વિદ્યુતના દ્રાવણો. લીંબુનો રસ કેવો આવશે? વાહક. સુવાહક. વાહક. એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણ કેવા હોય છે? વિદ્યુતના પ્રવાહની હાજરી વાહક. જાણવા. બરોબર.
ઓકે, આ ચેપ્ટર તો આની પહેલા પહેલું ચેપ્ટર તો આપણે પૂરું કર્યું જ છે, બરોબર. આ ચેપ્ટર બી અહીંયા આપણે પૂરું થયું છે, રિવિઝન થઈ ગયું છે. અને આની સિવાય મને કોઈ એલઈડી નું ફૂલ ફોર્મ કયો, ચાલો ફટાફટ. એલઈડી નું ફૂલ ફોર્મ શું થાય છે? એલઈડી નું ફૂલ ફોર્મ કોઈને નથી ખબર? એલઈડી 7th નો ક્વેશ્ચન છે. સર હું કહું, યસ. લાઇટ એમિટિંગ ડાયોડ શું છે? ડાયોડ. લાઇટ ઇમિટિંગ ડાયોડ, એલઈડી નું ફૂલ ફોર્મ છે. એલઈડી માં બે તાર હોય છે, એક નાનો તાર હોય છે અને એક મોટો તાર હોય છે. એટલે એક લાંબો તાર હોય છે અને એક ટૂંકો તાર હોય છે. તો લાંબા તારને બેટરીના કયા ધ્રુવ સાથે, ધન ધ્રુવ સાથે કે ઋણ ધ્રુવ સાથે જોડવાનો છે? ટૂંકા તારને બેટરીના કયા ધ્રુવ સાથે જોડવાનો છે? ચલો. સર હું પૂછ્યું? એલઈડી માં બે તાર હોય છે ને, એલઈડી માં બે તાર હોય, જેના પર લીડ્સ કહીએ છીએ. એક લાંબો તાર હોય છે અને એક ટૂંકો તાર હોય છે એલઈડી સાથે જોડેલો. તો આપણે વિદ્યુત ટેસ્ટરમાં લાંબા તારને કોની સાથે જોડવાનો છે? ટૂંકા તારને કયા ધ્રુવ સાથે જોડવાનો છે? ધન ધ્રુવ સાથે કયો તાર, ઋણ ધ્રુવ સાથે કયો છેડો જોડવાનો છે? ઓકે, સમજાય છે? લાંબા તારને ધન ધ્રુવ સાથે અને ટૂંકા તારને ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે. વેરી લાંબો જે તાર જે છે ને ક્યાં ધન ધ્રુવ સાથે અને ટૂંકો તાર છે એટલે ઋણ ધ્રુવ સાથે જોડવાનો છે. ઓકે, વેરી ગુડ. પછી હવે મારે જે છે લોખંડની ખીલી પર કોપરનું જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું છે. તો ધ્યાનથી સાંભળજો, બરોબર. લોખંડની ખીલી પર મારે કોપરનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું છે, કોપરનું આવરણ ચડાવવું છે. તો લોખંડની ખીલીને હું ક્યાં લઈશ? એનોડ પર કે કેથોડ પર? એનોડ પર. લોખંડની ખીલીને એનોડ પર લઈશ. ઓકે, એટલે એનોડ શું છે ને કેથોડ શું છે? એનોડ કોને કહેવાય ને કેથોડ કોને કહેવાય? એનોડ કોને કહીશું ને કેથોડ કોને કહીશું? શું કહું? બસ સર કહો. એટલે બધી વાર છે તો કેમ તમે ટેક્સ્ટ બુક ખોલશો અને તમે પછી મને કહેશો. સર પાણીના વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયા ઓક્સિજન વાયુ બસ વડે. બસ તો એ પછી રીડ કરી લેજે, મેં ફટાફટ તમને કહી દઉં છું. એનોડ મીન્સ ધન ધ્રુવ, કેથોડ મીન્સ ઋણ ધ્રુવ. લોખંડની ખીલી પર કોપરનું આવરણ ચડાવવું છે. કોપરનું આવરણ ચડાવવાનું છે કોના પર? લોખંડ. એટલે જે ધાતુ પર જેનું આવરણ ચડાવવાનું છે એને એનોડ પર લેવાનું છે. દાખલા તરીકે જે ધાતુ છે કે જેનું આવરણ ચડાવવાનું છે, જે ધાતુનું આવરણ ચડાવવાનું છે એને એનોડ પર લેવાનું છે. જેના પર આવરણ ચડાવવાનું છે, જેના પર આવરણ ચડાવવાનું છે લોખંડની ખીલી, અને ક્યાં લેવાની છે? કેથોડ પર, ઋણ ધ્રુવ પર લેવાની છે.
અને દ્રાવણ એવું લેવાનું છે કે તમારે જે ધાતુ પર આવરણ ચડાવવાનું છે એનો એક ઘટક, એનો એક ઘટક એ દ્રાવણમાં હોવો જોઈએ. દાખલા તરીકે તમારે કોપર નું આવરણ લોખંડની ખીલી પર ચડાવવું છે તો દ્રાવણ સ્વરૂપે તમારે કોપરનો કોઈ ઘટક હોય દ્રાવણની અંદર, દ્રાવણની અંદર કોઈ કોપરનો ઘટક હોય એવું દ્રાવણ લેવાનું છે. એવું કયું દ્રાવણ છે કે જેમાં કોપરનો ઘટક હોય છે? ચલો લાસ્ટ ક્વેશ્ચન, એવું કયું દ્રાવણ હોય છે કે જેમાં કોપરનો ઘટક હોય છે? કોપર સલ્ફેટ. વેરી ગુડ. કયું દ્રાવણ હોય છે? કોપર સલ્ફેટ નું જે છે દ્રાવણ હોય છે. ઓકે બોયઝ, તો એટલે સુધી આપણે રાખીશું, બરોબર? છતાં બી તમને ના સમજાય કોઈ પ્રશ્ન, નવીન સર જે રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો. નયમ સર, છતાં બી તમને કોઈ ક્વેશ્ચન ના સમજાય, બરોબર, તો તમે જે છે નયમ સર નો સંપર્ક કરજો, બરોબર? એનો નંબર તમારી બધા પાસે હશે જ તે. તમને કોઈ ક્વેશ્ચન ના સમજાતો હોય કે મને નથી ખબર પડતી, મને આઈડિયા નથી આવતો, તમારે નયમ સર નો જે છે સંપર્ક કરવાનો છે. આઈ થિંક મારો મોબાઈલ જે છે બંધ હોય કોઈ કારણોસર, કારણ કે હવે પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે આપણે 7 થી 8 તારીખ પછી જે આવતું હોય, 8 તારીખ તો ગણું દેવાનું, 8 તારીખે 7 તારીખ પછી જ આવશે. અને એક્ઝામમાં બી કે હું રિવિઝન જે છે કે લેક્ચર આવશે ને રિવિઝન માટે, તમારી એક્ઝામ છે, મારી એક્ઝામ છે, બરોબર? ઓકે, એટલે તમને કોઈ ના સમજાય કોઈ વસ્તુ સંપર્ક કરજો, એની પાસેથી માહિતી મેળવી લેજો. કે એને મેસેજ કરી દેજો કે સર આ મને સમજાતું નથી, જો હું આન્સર તમને ના આપી શકું તો. ઓકે, બાકી બધાને જે છે સાયન્સ નો પેપર તમે એકદમ સરસ રીતે લખો, બધાને બધું સારામાં સારા માર્ક્સ આવે, બધાને બેસ્ટ ઓફ લક છે. ઓકે, બધાને એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક બોયઝ. એટલા બધા આળસુ થઈ ગયા છે ને, એટલા બધા આળસુ થઈ ગયા છે ને કે થેન્ક યુ બોલો માઇક અનમ્યુટ નથી કરતા. થેન્ક યુ સર. પેલા તમારા લોકોના માઇક જે છે મ્યુટ કરાવવા પડતા, હવે અમારે અનમ્યુટ કરાવવા પડે છે. પેલા તો મ્યુટ કરાવવા પડતા, તમે માઇક મ્યુટ કરો, બીજાનો વારો આવે બોલવાનો, હવે અમારે અનમ્યુટ કરાવવા પડે છે. ભાઈ તમે આન્સર આપો હોય. ઓકે, નો પ્રોબ્લેમ, ચાલ્યા રાખે. ઓકે, બધાને બેસ્ટ ઓફ લક, સારી રીતે પેપર લખો. ઓકે, આપણે નેક્સ્ટ મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. તમારે કઈ ક્વેશ્ચન હોય તો નયમ સરનો સંપર્ક કરજો. ઓકે, ચલો બાય બાય.